ગુજરાતમાં જાન્યુઆરીની અંદર ઠંડીનો પારો છે ગગડ્યો છે એવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કડકડતી ઠંડી જે છે એની વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી ઠોકી દીધી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આજના દિવસથી 8 તારીખ સુધી વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે અને તાપમાન એકદમ સ્થિર રહેવાનું છે. પણ એના પછી એટલે કે 8 તારીખ પછી હવામાનમાં પલટો આવવાનો છે અને કમોસમી વરસાદ પડવાનો છે. 8 જાન્યુઆરી ક્યાં વરસાદ પડી શકે છે, કયા જિલ્લામાં? તો વાત કરીએ. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, નવસારી અને વલસાડ આ જિલ્લા એવા છે કે જેમાં કમોસમી વરસાદ પડવાનો છે શિયાળાની અંદર. માવઠું વધારે નથી રહેવાનું, સામાન્ય જ રહેવાનું છે. 9 જાન્યુઆરી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, જુનાગઢ, અમરેલી આ બધા જ જિલ્લા છે એમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 10 જાન્યુઆરીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતની અંદર ક્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતના તાપમાન અંગે હવામાન વિભાગે કહ્યું હતું કે ગુજરાતમાં 2 દિવસ ઠંડીના પારામાં વધારે કોઈ ફેરફાર નથી પડવાનો, એટલે કે 5, 6, 7 એમાં કંઈ ફેર નથી પડવાનો, પરંતુ 2 દિવસ આખા ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધઘટ થઈ શકે છે એવી આગાહી દેખાડી છે. બહુ વધારે શક્યતા નથી. ગુજરાતમાં ઠંડીમાં વરસાદ કઈ રીતના થઈ શકે છે એનું સ્પષ્ટીકરણ આપતા હવામાન વિભાગ જે છે એમણે કહ્યું હતું કે અરબી સમુદ્રની અંદર એક ટ્રફ બની રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવનાઓ થઈ છે. ગુજરાતમાં તાપમાન સ્ટેબલ છે. 2-3 દિવસથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ થોડા ઘણું વધતું છે જોવા મળ્યું છે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી છે એમાં વધારો જોવા મળી શકે છે એવી રીતના શક્યતાઓ છે. આની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને આપણે આપણી સાદી ભાષામાં કહીએ છીએ પશ્ચિમી વિક્ષેપ, એની અસર પણ જોવા મળવાની છે, જેના કારણે હવામાનમાં પલટો થવાની અને શિયાળામાં ચોમાસું રહેવાની શક્યતા છે. ગુજરાતના ખેડૂત ભાઈઓની વાત કરીએ તો તેમની હાલત અત્યારે દયનીય છે. બટાકાના પાકમાં ઠંડીના ચમકારાથી ચરમી નામનો રોગ છે આવી જવાની જે ખેડૂતો છે એમને ભીતિ સર્જાઈ છે, જેમાં બટાકાના પાન ચરમાઈ જવાથી ખેડૂતોનું ઉત્પાદન છે એમાં અસર થવાની છે. તો બીજી બાજુ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતોમાં અત્યારે હાલ પૂરતો જગતના તાતમાં ચિંતામાં વધારો થયો છે. જોઈએ હવે વરસાદ એટલે કે માવઠું જે છે એ પડશે ત્યારે કેટલું ભયાનક રહેવાનું છે. ધન્યવાદ.